મિત્રો, આગળના સેશનની અંદર આપણે બધા જ સિમ્પલ ટેન્સ વિશેનો અભ્યાસ કર્યો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આજે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલામાં પહેલું આપણે ટેન્સ લઈએ આજે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે ચાલુ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળ ક્યારે વપરાય, ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ ક્યારે થાય? ચાલુ કાળની અંદર હંમેશા ક્રિયાઓ ચાલુ જ હોય. સૌથી પહેલા તો આપણે આટલું ધ્યાન રાખવાનું છે કે દરેક ચાલુ કાળની અંદર ક્રિયાઓ ચાલુ જ હોય. તો ચાલુની અંદર આપણે આજે ભણીએ છીએ કે ચાલુ વર્તમાન કાળ. તો વર્તમાન એટલે કે હાલ. તો એનો નિયમ શું બને? હાલની ચાલુ ક્રિયા દર્શાવવા માટે. તો એનો નિયમ શું બને છે ભાઈ? હાલની ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય. હવે હાલની ચાલુ ક્રિયા એટલે શું? તો આપણે વાત કરતા હોઈએ એ સમયે કોઈ પણ ક્રિયા ચાલુ હોય. જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ એ જ સમયે કોઈ પણ ક્રિયા ચાલુ હોય તો એના માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે હાલ હું ઇંગ્લિશ ગ્રામર શીખવી રહ્યો છું. તો હાલ ઇંગ્લિશ ગ્રામર શીખવવાની મારી ક્રિયા કેવી છે? ચાલુ છે. તે ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તેમની ડ્રાઇવિંગ કરવાની ક્રિયા ચાલુ છે. પટાવાળો બેલ વગાડી રહ્યો છે, તો પટાવાળાની બેલ વગાડવાની ક્રિયા ચાલુ છે. હવે આની અંદર ક્રિયાપદનું સ્વરૂપ કયું મુકાય? તો એમ ઇઝ કે આર સાથે મૂળ ક્રિયાપદને આઈએનજી વપરાય. દરેક ચાલુ કાળની અંદર ક્રિયાપદને આઈએનજી આવે છે. તો ચાલુ વર્તમાન કાળની અંદર ટુ બી નું હેલ્પિંગ વર્બ મૂકવામાં આવે. કયું? એમ ઇઝ એ આર કર્તાને અનુરૂપ મુકાય. એના સમયદર્શક શબ્દો, એના સમયદર્શકની અંદર એક જ વર્ડ છે આપણો નાઉ. એક્ઝામ્પલ તરીકે જુઓ તો જરા I am going to market now. હાલ હું બજારમાં જઈ રહ્યો છું. તો જુઓ જરા નાઉ આવ્યું, ચાલુ વર્તમાન કાળ છે. તો I છે એટલા માટે એમ મૂક્યું, સાથે going એમની સાથે મૂળ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય. ઓકે, he is રાઇટિંગ ધ સ્ટોરી. તે વાર્તા લખી રહ્યો છે. તો જુઓ હી છે એટલે ઈ જ આવ્યું, રાઇટિંગ તો ચાલુ વર્તમાન કાળ. એના સિવાય બીજો એક નિયમ યાદ રાખવાનો છે આપણે કે વાક્યની શરૂઆતની અંદર લુક, સી, વોચ, listen, hear, run, stop. ધ્યાન આપજો બરાબર. તો વાક્યની શરૂઆતની અંદર look, see, watch, listen,
હિયર, રન, સ્ટોપ જેવા આજ્ઞાર્થ ક્રિયાપદો વપરાયેલા હોય. શું? આ બધા આજ્ઞાર્થ ક્રિયાપદો છે. આજ્ઞા કરવા માટે વપરાય અને આજ્ઞા હંમેશા આગળ જે સામે ઉભેલો છે એને કરવામાં આવે છે. તો આ બધા જે ક્રિયાપદો આજ્ઞાર્થ ક્રિયાપદો છે, તો વાક્યની અંદર શરૂઆતની અંદર આવા આજ્ઞાર્થ ક્રિયાપદો મુકાયેલા હોય અને એના પછી કોઈ પણ વાક્ય શરૂ થતું હોય તો એની અંદર પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ જુઓ જરા. લુક, your friend is coming. જો તારો મિત્ર આવી રહ્યો છે. આપણે આવું ક્યારે બોલીએ કે તારો મિત્ર આવી રહ્યો છે? એની આપવાની ક્રિયા ચાલુ હોય. તો જુઓ જરા વાક્યની શરૂઆતની અંદર એના પછી અલ્પ વિરામ છે, એની અંદર પણ ચાલુ વર્તમાન કાળ. બીજું વાક્ય જુઓ જરા. લિસન, someone is crying. સાંભળ, કોઈક રડી રહ્યું છે. તો આવો આપણે ક્યારે કહીએ? કોઈકની રડવાની ક્રિયા ચાલુ હોય ત્યારે. ઓકે, તો આમાંથી કોઈ પણ શબ્દ, દાખલા તરીકે બીજું એક વાક્ય જુઓ જરા. રન, a lion is roaring. દોડો, સિંહ ગર્જના કરી રહ્યો છે. રોર, રોર એટલે ગર્જના કરવી. તો રન આવી. આપણે ક્યારે કહીએ આવું કે દોડો, સિંહ છે ગર્જના કરી રહ્યો છે? તો સિંહની ગર્જના કરવાની ક્રિયા ચાલુ હોય ત્યારે જ આપણે આ કરીએ. ઓકે, એના સિવાય એક બીજો નિયમ અગત્યનો, આગળ કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય, આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, અને એની અંદર વાઇલ વાળી વાક્ય રચના આવતી હોય તો એમાં પણ ચાલુ વર્તમાન કાળ મુકાય. તો આપણે કાઇન્ડ ઓફ સેન્ટેન્સ જ્યારે ભણ્યા ત્યારે આજ્ઞાર્થ વાક્ય રચનાઓની ચર્ચા કરેલી. તો સૌથી પહેલા તો આજ્ઞાર્થ વાક્યને આપણે ઓળખવું પડે. તો એ વાક્ય રચના ઓળખાય કઈ રીતે? તો આજ્ઞાર્થની ફરી એકવાર ચર્ચા કરી લઈએ આપણે. તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆતની અંદર ક્રિયાપદ અથવા તો ડોન્ટ મૂકવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્યનું જે હકાર વાક્ય હોય એ ક્રિયાપદથી શરૂ થાય, નકાર વાક્ય હોય એ ડોન્ટ થી શરૂ થાય. આ એની ઓળખની નિશાની છે. તો કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય આવેલું હોય એની અંદર વાઇલ વાળી વાક્ય રચના આવતી હોય તો એની અંદર ચાલુ વર્તમાન કાળ વપરાય. એક્ઝામ્પલ તરીકે જુઓ જરા. ડોન્ટ ટોક while I am teaching. હું શીખવતો હોઉં ત્યારે વાતો કરશો નહીં. તો જુઓ જરા, ડોન્ટ થી શરૂ થયું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે, તો એની અંદર વાઇલ વાળી વાક્ય રચના છે. તો એમાં એની સાથે મૂળ ક્રિયાપદની આઈએનજી આવી જે ચાલુ વર્તમાન કાળ સૂચવે છે. ઓકે, don't tease him while he is
જ્યારે તે વાંચતો હોય ત્યારે એને ખીજવશો નહીં. ડોન્ટ એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે, એની અંદર while વાળી વાક્ય રચના આવેલી છે, તો પાછળ ચાલુ વર્તમાન કાળ. ઓકે, હવે આપણો નેક્સ્ટ ટેન્સ continuous past tense એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ મિત્રો ક્યારે વાપરવામાં આવે? તો અગાઉ આપણે ચર્ચા કરી એમ કે કોઈ પણ ચાલુ કાળ હોય તો એની અંદર ક્રિયા ચાલુ જ હોય, પણ આ ચાલુ ભૂતકાળની વાત છે તો ચાલુ ભૂતકાળની અંદર ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા. શાના માટે વપરાય મિત્રો? તો ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે. હવે ભૂતકાળની ચાલુ ક્રિયા એટલે શું? તો ભૂતકાળની અંદર આપણે વાત કરીએ છીએ એના પહેલા કોઈ પણ ક્રિયા ચાલી રહી હતી એવું જ્યારે બતાવવાની વાત આવે ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. પણ આમાં એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે મિત્રો કે ભૂતકાળની અંદર એ ક્રિયા ક્યારે ચાલુ હતી એ સમય બતાવવો એ જરૂરી છે. એટલા માટે આની અંદર સમય દર્શાવવા માટે when, while અને as જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એનું ક્રિયાપદનું આપણે સ્વરૂપ જોઈએ તો વોચ કે વેર સાથે મૂળ ક્રિયાપદને ing પ્રત્યય લાગે. તો આની અંદર શું થાય? વોચ કે વેર સાથે મૂળ ક્રિયાપદને ing પ્રત્યય લાગે. ઓકે, હવે એના સમયદર્શક શબ્દો છે. તો એક તો when છે, તો એના નિયમો યાદ રાખવાના છે આપણે કે when વાળી વાક્ય રચનાની અંદર સાદો ભૂતકાળ હોય તો પાછળની વાક્ય રચનાની અંદર ચાલુ ભૂતકાળ હોય. જ્યારે while અને as વાળી વાક્ય રચનાની અંદર ચાલુ ભૂતકાળ આપેલો હોય ત્યારે પાછળની વાક્ય રચનાની અંદર સાદો ભૂતકાળ વપરાય. આ નિયમોને આપણે ખાસ યાદ રાખવાના છે. અહીંયા when, while અને as થી જે વાક્યો શરૂ થાય એને શું કહેવામાં આવે છે ભાઈ? એડવર્બ, ક્લોઝ ઓફ ટાઈમ. એને શું કહેવામાં આવે? એડવર્બ, ક્લોઝ ઓફ ટાઈમ. એટલે કે સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આપણે અગાઉ ભણ્યા હતા ગયા સેશનની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર એની અંદર હતું એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. એ શરત દર્શક હતું, એ શરત બતાવતું હતું. આ છે ભાઈ સમય દર્શક છે. તો when, while અને as થી જે વાક્યો શરૂ થશે એ વાક્યો ક્રિયાનો સમય બતાવશે કે ક્રિયા ક્યારે થઈ હતી. એટલા માટે એ વાક્ય રચનાઓ શું કહેવામાં આવે છે? એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. Let's see the sentence. When my brother came, I was sleeping. જ્યારે મારો ભાઈ આવ્યો ત્યારે હું સૂઈ રહ્યો હતો. તો આ છે જે ક્રિયા છે. આ શું છે?
ક્રિયા છે, પણ આ ક્રિયા ક્યારે બની રહી હતી તેનો સમય બતાવવા માટે આ વાક્ય બનાવવામાં આવેલું છે કે when my brother came, જ્યારે મારો ભાઈ આવ્યો ત્યારે. તો when વાળી વાક્ય રચનામાં જોઈ લો જરા. કમનું ભૂતકાળનું રૂપ મૂક્યું એટલે કે સાદું ભૂતકાળ. તો પાછળની વાક્ય રચનામાં was સાથે ક્રિયાપદને ing પ્રત્યય. તો ચાલો ભૂતકાળ. બીજું સેન્ટેન્સ જુઓ જરા. when the teacher arrived, we were playing a game. જ્યારે શિક્ષક આવી પહોંચ્યા અમે રમી રહ્યા હતા. તો when વાળી વાક્ય રચના સાદું ભૂતકાળ, પાછળની વાક્ય રચનાની અંદર ચાલુ ભૂતકાળ. તો આ ક્રિયા ક્યારે થઈ? અમારી રમવાની ક્રિયા ચાલુ હતી, પણ ક્યારે ચાલુ હતી? તો જ્યારે શિક્ષક આવ્યા ત્યારે. તો આ વાક્ય રચના છે એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ છે અને પાછળની જે વાક્ય રચના છે એ ક્રિયા દર્શાવી રહી છે. આ વાક્યોને આપણે આ રીતે પણ લખી શકીએ કે we were playing a game when the teacher arrived. કોઈ ફરક પડતો નથી. એટલું ધ્યાન રાખવાનું છે કે વાક્યની શરૂઆતની અંદર જ્યારે સમયદર્શક શબ્દો વપરાયેલા હોય તો બે વાક્યોને છૂટા પાડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ કરવો પડે. ઓકે? જ્યારે વચ્ચે સમયદર્શક મુકાય ત્યારે મૂકવાની જરૂરિયાત રહેતી નથી. ઓકે? હવે while અને as બંને એકબીજાને બદલે મૂકી શકાય છે. એકબીજાના બદલે વાપરવાથી કોઈ જ ફરક પડતો નથી. ઓકે? તો જુઓ જરા. while I was going to market, prayers met me. જ્યારે હું બજારમાં જઈ રહ્યો હતો ત્યારે પ્રેયસ મને મળ્યો. તો પ્રેયસ મને મળ્યો આ ક્રિયા થઈ, પણ ક્યારે થઈ? જ્યારે હું બજારમાં જઈ રહ્યો હતો ત્યારે. એટલે કે આ વાક્ય ક્રિયા બતાવે છે, આ વાક્ય છે ક્રિયાનો સમય બતાવે છે. હવે while ને બદલે તમે એ જ મૂકી શકો છો, કોઈ જ ફરક પડતો નથી. તો while કે એ જ વાળી વાક્ય રચનાની અંદર શું હોય? ચાલુ ભૂતકાળ હોય. તો પાછળની વાક્ય રચનાની અંદર સાદો ભૂતકાળ. એ જ રીતે જુઓ જરા. as they were watering plants, they saw a snake. જ્યારે તેઓ છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા ત્યારે એમને સાપ જોયો. તો જુઓ જરા. એ જ વાળી વાક્ય રચના. ધે છે એટલા માટે આપણે વેર મૂક્યું. તો વેર વોટરિંગ એટલે કે ચાલુ ભૂતકાળ. એની પાછળની વાક્ય રચનાની અંદર સાદો ભૂતકાળ. ઓકે? તો બરાબર અભ્યાસ કરી લો જરા. મિત્રો હવે જોઈશું કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. એક ખાસ વાત મિત્રો, જનરલી આ કાળ ખાસ વપરાતો નથી. મોટે ભાગે કોઈ પણ પ્રકારની વાક્ય રચનાની અંદર આ કાળ જોવા મળતો
નથી. બરાબર. ખાલી એનો નિયમ અને એનું વર્બ ફોર્મ આપણે ધ્યાનમાં લઈશું ખાલી. તો એનો નિયમ શું? તો ભવિષ્યની ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય. ભવિષ્યની અંદર કોઈ પણ ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. એની અંદર ક્રિયાપદનું સ્વરૂપ will be સાથે મૂળ ક્રિયાપદને ing મુકાય. ઓકે, જુઓ જરા. I will be going to Surat with my family. હું મારા કુટુંબ સાથે સુરત જઈ રહ્યો હોઈશ. આનો અર્થઘટન એ રીતે થાય. પણ જનરલી આ કાળ ખાસ કોઈ જગ્યાએ વપરાતો નથી. ઓકે, તો જુઓ જરા એનું ક્રિયાપદનું સ્વરૂપ will be સાથે મૂળ ક્રિયાપદને ing. ઓકે, હવે ખાસ એક અગત્યનો ટેન્સ આપણે જોવાનો છે અત્યારે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. હવે આ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય? તો પૂરી થયેલી ક્રિયાની અસર દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. શાના માટે વપરાય ભૈયા? પૂરી થયેલી ક્રિયાની અસર દર્શાવવા માટે વપરાય. અથવા તો બીજી રીતે એમ કહી શકીએ આપણે કે નજીકના સમયમાં જ કોઈ પણ ક્રિયા પૂરી થઈ હોય તો એના માટે પણ વાપરી શકાય. કેમ? નજીકના સમયમાં પૂરી થયેલી ક્રિયાની અસર આપણે હોય જ. દાખલા તરીકે મેં સવારે છાપું વાંચ્યું છે, તો સવારે છાપું વાંચ્યું હોય અને આપણે બપોરે એની ચર્ચા કરતા હોઈએ તો એની અસર આપણા મનમાં હોય. એની અંદર કયા ન્યૂઝ હતા એ આપણા મગજની અંદર હોય, પણ 4-5 વર્ષ પહેલા કોઈ ન્યૂઝપેપર વાંચેલું હોય તો આપણા માઇન્ડની અંદર ના હોય. ઓકે, તો પૂરી થયેલી ક્રિયાની અસર દર્શાવવા માટે. હવે પૂરી થયેલી ક્રિયાની અસર એટલે શું? તો સૌથી પહેલા તો આપણે એની એક ચર્ચા કરી લઈએ જરા કે આ કાળ છે એ સાદા ભૂતકાળના લગતો કાળ છે. એટલે કે સાદા ભૂતકાળના જેવો જ નિયમ આની અંદર છે. કયો? તો પૂરી થયેલી ક્રિયા. પૂરી થયેલી જે ક્રિયા હતી એ સાદા ભૂતકાળમાં પણ હતી. બરાબર. અહીંયા થોડોક ફેરફાર થાય છે. કયો? એની અસર. એટલે જો ગ્રામરની અંદર કે ટેન્સની અંદર તમે નાની નાની બાબતોનો જો ઇગ્નોર કરો, ધ્યાનમાં ના લો તો ભૂલ થવાની શક્યતા 100% વધી જાય છે. એટલે જ નાની નાની બાબતો ઉપર આપણે જરા ફોકસ કરવાનું છે, નિયમનો બરાબર સમજવાનો છે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. ઓકે, તો સૌથી પહેલા આપણા ગ્રામરની અંદર એક બાબત બહુ સરસ છે. કઈ? કે એક વખત બનેલો જે નિયમ છે એ બીજે કોઈ પણ જગ્યાએ વપરાતો હોય તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. અને એટલા જ માટે આની અંદર આના જે વાક્યો બનશે એ પણ આ નિયમને ધ્યાનમાં રાખીને જ બને છે. ઓકે, તો જુઓ જરા. મેં પત્ર લખ્યો.
નિયમનો બરાબર આપણે સમજીએ પછી આપણે આગળ વધીએ. તો મેં પત્ર લખ્યો, તો લખવાની ક્રિયા પૂરી થઈ ગઈ એટલે આ વાક્ય રચના બને છે સાદા ભૂતકાળમાં. ઓકે, પણ આ વાક્યને જો હું એમ લખું છું મેં પત્ર લખ્યો છે, તો મેં પત્ર લખ્યો સાદા ભૂતકાળનો નિયમ હતો, પૂરી થયેલી ક્રિયા. હવે આપણે પૂર્ણ ભૂતકાળના નિયમના વાક્ય બને છે, અરે સોરી, પૂર્ણ વર્તમાનકાળના નિયમના આપણે હવે ધ્યાનમાં લઈએ. તો પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે. ઓકે, તો પૂરી થયેલી ક્રિયાની અસર દર્શાવવા માટે વપરાય. હવે એની અંદર ક્રિયાપદનું સ્વરૂપ જોઈએ તો હેવ કે હેજ સાથે વીપીપી મુકાય. શું મુકાય? હેવ કે હેજ સાથે વીપીપી. વીપીપી મતલબ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું સ્વરૂપ. આપણે હંમેશા આપણી ક્રિયાપદના ત્રણ સ્વરૂપોને યાદ રાખવાના છે. કયા કયા? તો મૂળ રૂપ, એનું ભૂતકાળનું રૂપ અને એનું ભૂત કૃદંતનું રૂપ. તો અહીંયા ક્રિયાપદના ભૂત કૃદંતો વપરાશે. એના સમયદર્શક શબ્દોની અંદર સિન્સ અને ફોર મુકાય છે. શું મુકાય છે? સિન્સ અને ફોર મુકાય છે. હવે સૌથી પહેલા આપણે સમયદર્શકનું બરાબર સમજી લઈએ કે સિન્સ શાના માટે મુકાય અને ફોર શાના માટે મુકાય. તો સિન્સ ક્યારે વપરાશે ભાઈ? ચોક્કસ સમય દર્શાવવા માટે. સિન્સ ક્યારે વપરાય છે ભાઈ? ચોક્કસ સમય માટે. હવે ચોક્કસ સમયની અંદર શું આવી શકે? તો કોઈ ચોક્કસ વાર હોય, કોઈ ચોક્કસ મહિનો હોય, કોઈ ચોક્કસ સાલ હોય, એના પછી સવારનો, બપોરનો, સાંજનો કે રાત્રિનો સમય, આ બધા ચોક્કસ સમયમાં જ આવે. બરાબર? તો એ બધા ચોક્કસ સમય છે. અને ફોર, તો ફોર એ સમયગાળો બતાવે છે. હવે સમયગાળો એટલે શું? તો ટાઈમ ઓફ પીરિયડ. સમયગાળો એટલે ટાઈમ ઓફ પીરિયડ. તો સમયગાળો એટલે શું? દાખલા તરીકે હું એમ કહું કે હું 2006 થી વિસનગરમાં રહું છું, તો 2006 એ ચોક્કસ સમય છે, એ ચોક્કસ સાલ આપી દીધેલી છે, તો તે અમારે સિન્સ મૂકવું પડે. પણ આજે 2020 ની અંદર આપણે ચર્ચા કરીએ છીએ, તો હું જ્યારે એમ કહું કે હું 14 વર્ષથી વિસનગરમાં રહું છું, તો 14 વર્ષ એ ચોક્કસ ગણાય નહીં. જ્યારે વાત કરતો હોઉં એ સમયે એક્ઝેક્ટલી 14 વર્ષ જ થયા હશે એવું હું ક્યારે કહી શકું નહીં. એમાં થોડીક વધઘટ હોઈ શકે, પ્લસ માઇનસ હોઈ શકે. ઓકે, તે સમયગાળો કહેવાય. હું એને ઘણા વર્ષોથી ઓળખું છું, તો ઘણા વર્ષો ચોક્કસ કહેવાય નહીં. ઓકે, એક્ઝામ્પલ જોઈએ જરા. I have worked in this company since 2002. મેં આ કંપનીની અંદર 2002 માં કામ કર્યું છે, તો ચોક્કસ સાલ બતાવી દીધી. બરાબર? એટલે મેં સિન્સ વાપર્યું. તેની અંદર જુઓ જરા, હેવ સાથે ક્રિયાપદનો ભૂત કૃદંત એટલે કે વર્બ પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર? પણ એ જ વાક્યને I have worked in this company for 2 years. મેં 2 વર્ષ આ કંપનીમાં કામ કર્યું છે, તો 2 વર્ષે કઈ એક્ઝેક્ટ હોય નહીં. એમાં થોડું ઘણું, થોડાક દિવસો અથવા થોડાક મહિનાઓ આગા પાછા હોઈ શકે, અને એટલા જ માટે ફોર્મ કેવું છે તો એની અંદર જોયો જરા પૂર્ણ વર્તમાનકાળ.
he has known me for many years. તો એ મને ઘણા વર્ષોથી ઓળખે છે, બરાબર. તો જુઓ મેની યર્સ આપ્યું, કોઈ ચોક્કસતા નહીં, એટલા માટે ફોર, તો એની અંદર પૂર્ણ વર્તમાન કાળ. એના સિવાય કેટલાક એડવર્બ્સ આપેલા હોય, એટલે કે ક્રિયા વિશેષણો. દાખલા તરીકે ever, never, already, at. શું? ever, never, already, at. આવા ક્રિયા વિશેષણો વપરાયેલા હોય તો એની અંદર પણ પૂર્ણ વર્તમાન કાળ જ વાપરવામાં આવે છે. દાખલા તરીકે એવા. હવે એવાનો અર્થ થાય કદી, બરાબર. હવે એવર વાળી જે વાક્ય રચના છે એ હંમેશા પ્રશ્નાર્થ જ હોય. કેવી હોય? પ્રશ્નાર્થ જ હોય. અને એ વાક્ય રચનાની અંદર હંમેશા પૂર્ણ વર્તમાન કાળ જ આવે. દાખલા તરીકે has my father ever met? મારા પિતા તમને કદી મળ્યા છે? તો જુઓ જરા, એવર આવ્યું. હવે એવર વાળી વાક્ય રચના કેવી છે ભાઈ? પ્રશ્નાર્થ. એની અંદર હેડ સાથે ક્રિયાપદનું ભૂતપૂર્વ. બીજી એક ખાસ વાત, જ્યારે પણ આપણે એડવર્બની ચર્ચાઓ કરેલી ત્યારે મેં તમને કહેલું કે એડવર્બ હંમેશા ક્રિયાપદના મૂળ ક્રિયાપદના સ્વરૂપની આગળ મુકાય અથવા તો વાક્યના અંતે મુકાય. ઓકે? તો કેટલાક ક્રિયા વિશેષણો એવા છે કે જે ક્રિયાપદના સ્વરૂપની આગળ મુકાય છે અને કેટલાક એવા છે કે જે વાક્યના અંતે મૂકવામાં આવે છે. બીજું સેન્ટેન્સ જુઓ જરા. Have you ever visited Goa? તમે ક્યારે ગોવાની મુલાકાત લીધી છે? તો જુઓ જરા એવર વાળી વાક્ય રચના. તો have સાથે વીપીપી અને વાક્ય રચના કેવી છે ભાઈ? પ્રશ્નાર્થ છે. ઓકે? એના પછી નેવર. હવે નેવર છે બે કાળની અંદર વપરાય છે. એક સાદા વર્તમાન કાળમાં પણ વપરાય છે અને પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાય છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જરા વાક્ય જોઈએ પહેલા. I have never tasted tea. I have never tasted tea. મેં કદી પણ ચા પીધી નથી. એનો મતલબ એ થાય છે, ધ્યાન રાખજો જરા પૂર્ણ વર્તમાન કાળમાં, કે મેં કદી ચા પીધી નથી. બરાબર. સાદા વર્તમાન કાળમાં મુકાય તો એનો વાક્ય એ રીતે બનશે I never taste tea. હું ચાનો ટેસ્ટ કરતો નથી. ઓકે? એના પછી ઓલરેડી. હવે ઓલરેડી વાળી વાક્ય રચનાની અંદર આપણે થોડું ધ્યાનમાં લેવાનું છે કે ઓલરેડી હંમેશા બે કાળની અંદર વપરાય છે. બીજો એક શબ્દ છે ઓલરેડી ની સાથે ભાઈ એક જસ્ટ. તો ઓલરેડી બે ટેન્સની અંદર વપરાય છે. કયા કયા બે ટેન્સ છે ભાઈ? તો એક પૂર્ણ વર્તમાન કાળ અને બીજો પૂર્ણ ભૂતકાળ. પણ પૂર્ણ વર્તમાન કાળમાં ક્યારે વપરાય? જ્યારે કોઈ એક સિંગલ સેન્ટેન્સ હોય અને એમાં ઓલરેડી આવતું હોય તેની અંદર પૂર્ણ વર્તમાન કાળ મુકાય. દાખલા તરીકે I have already drunk milk. મેં ઓલરેડી દૂધ પી લીધેલું છે. આ એક સિંગલ સેન્ટેન્સ છે. તેની અંદર જ બી જ્યારે ઓલરેડી આવે તેમાં પૂર્ણ વર્તમાન કાળ મુકાય.
હવે પૂર્ણ ભૂતકાળની અંદર જ્યારે ઓલરેડી વપરાતું છે તો એનો નિયમ આપણે પછી ચર્ચા કરીશું. કાયદેસરનો નિયમ એવો છે કે વેનવાળી વાક્ય રચનામાં સાદો ભૂતકાળ હોય અને એની પાછળની વાક્ય રચનામાં કોઈ ઓલરેડી એ શબ્દ આવતો હોય તો એમાં પૂર્ણ ભૂતકાળ મૂકવો પડે. પણ એની ચર્ચા આપણે પૂર્ણ ભૂતકાળમાં કરીએ. ઓકે, જસ્ટ તો ઓલરેડી થઈ ગઈ, તમે જસ્ટ પણ વાપરી શકો છો. આઈ હેવ જસ્ટ ડ્રંક મિલ્ક, મેં હમણાં જ દૂધ પીધું છે. ઓકે, એટ, હવે એટ વાળી વાક્ય રચના આપણે જરા જોવાની છે. આ એટ શબ્દ બે જગ્યાએ વપરાય છે. સૌથી પહેલા તો આપણે એની સમજૂતી મેળવી લઈએ. એટ નો એક અર્થ થાય છતાં પણ, અને બીજો એનો એક અર્થ થાય છે હજુ સુધી. એટ નો એક અર્થ થાય છે છતાં પણ, બીજો એક અર્થ થાય છે હજુ સુધી. બરાબર. હવે છતાં પણ અર્થમાં આપણે એને લેવું હોય ત્યારે એટ છે કંજક્શન તરીકે મુકાય. કંજક્શન, કનેક્ટિવ વર્ડ્સ એટલે કે સંયોજક. અને જ્યારે આ શબ્દ ઘણા બધા વર્ડ્સ છે, મલ્ટીપલ છે. મલ્ટીપલ મતલબ એક કરતો વધારે જગ્યાએ વપરાતા હોય. બરાબર. તો જે શબ્દ જે જગ્યાએ વપરાતો હોય, ગ્રામરમાં એનું સ્થાન જો હોય એ જ રીતે એનો અર્થ કરવો પડે. બરાબર. તો એટ કંજક્શન તરીકે વપરાય ત્યારે એનો અર્થ થાય છતાં પણ. ઓકે, અને એટ છે હંમેશા વાક્યની અંદર વચ્ચે વપરાય. કંજક્શનની અંદર, વાક્યની અંદર એ વચ્ચે વપરાય. પણ જેને આપણે એડવર્બ તરીકે લઈએ, ક્રિયા વિશેષણ તરીકે લઈએ, ત્યારે એનો અર્થ થાય હજુ સુધી. અને હંમેશા કેમ મુકાય ભાઈ? તો વાક્યના અંતે. તો આપણે એ રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે કે જો વાક્યની અંદર વચ્ચે વપરાયેલું હોય ત્યારે એનો અર્થ થાય છતાં પણ, અને શબ્દ છે તે કંજક્શન છે. જ્યારે વાક્યના અંતે મુકાયેલું હોય ત્યારે એનો અર્થ થાય હજુ સુધી. બરાબર. અને એ એડવર્બ છે. તો એડવર્બ તરીકે જ્યારે એટ વપરાયેલું હોય ત્યારે એ વાક્ય રચનાની અંદર પૂર્ણ વર્તમાન કાળ જ આવે, બીજો કોઈ ટેન્સ આવે નહીં. દાખલા તરીકે he hasn't returned my book yet. એને હજુ સુધી મારી બુક પાછી આપી નથી. I haven't returned my home yet. હું હજુ સુધી મારા ઘરે પાછો ફર્યો નથી. તો જુઓ જરા વાક્યના અંતે તો શું આવ્યું ભાઈ? have કે has સાથે વીપી. ઓકે, ખ્યાલ આવી ગયો જરા? હવે મિત્રો આપણે શરૂ કરીશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળનો નિયમ સાદા ભૂતકાળના નિયમના જેવો જ છે. સાદા ભૂતકાળને ક્યારે વાપરવામાં આવતા હતા? આપણે સાદા ભૂતકાળનો આપણે ઉપયોગ ક્યારે કરતા હતા? તો પૂરી થયેલી ક્રિયા દર્શાવવા માટે. તો પૂર્ણ ભૂતકાળ પણ પૂરી થયેલી ક્રિયા દર્શાવવા માટે જ વાપરવામાં આવે છે. પણ બંનેની અંદર એક નોર્મલ તફાવત છે, એક નાનો સરખો ડિફરન્ટ છે. કયો? તો સાદા ભૂતકાળની અંદર પૂરી થયેલી ક્રિયાનો સમય અનિશ્ચિત હોય. શું હોય? અનિશ્ચિત હોય. એ ક્રિયા ક્યારે પૂરી થઈ? એક દિવસ પહેલા થઈ, એક વર્ષ પહેલા થઈ, 10 વર્ષ પહેલા થઈ, એ બધો ક્રિયાનો સમય અનિશ્ચિત હોય. પણ પૂર્ણ ભૂતકાળની અંદર ક્રિયાનો સમય નિશ્ચિત હોય. એ ક્રિયા ક્યારે પૂરી થઈ હતી એ ક્રિયાનો સમય નિશ્ચિત હોય. અને એટલા જ માટે
એ નિશ્ચિત સમય બતાવવા માટે આની અંદર ક્રિયાનો સમય બતાવતું એક વાક્ય ઊભું કરવું પડે, તો જ એ અર્થપૂર્ણ વાક્ય બને. એટલે એ નિયમને થોડો ટ્વિસ્ટ કરીને લખીએ તો એ રીતે લખાય છે કે બે પૂરી થયેલી ક્રિયાઓમાં પ્રથમ પૂરી થયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ મુકાય અને બીજી પૂરી થયેલી ક્રિયા દર્શાવવા સાદો ભૂતકાળ. તો ધ્યાન આપજો જરા ખાસ કે આની અંદર શું થાય છે કે આની અંદર બે પૂરી થયેલી ક્રિયાઓ બતાવવામાં આવેલી હોય, તો એની અંદર જે ક્રિયા પહેલી પૂરી થયેલી છે એના માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવો પડે, જ્યારે બીજી કોઈ ક્રિયા પૂરી થઈ છે તો એના માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. ઓકે, એના પછી એનો ક્રિયાપદનું સ્વરૂપ તો હેડ સાથે વીપીપી, હેડ સાથે વીપીપી મુકાય. એના સમયદર્શક શબ્દો છે બિફોર અને આફ્ટર. તો બિફોર અને આફ્ટર એના સમયદર્શક શબ્દો છે. તો બિફોર પહેલાનું કોઈ વાક્ય હોય એની અંદર પૂર્ણ ભૂતકાળ મુકાય, બિફોર પછીનું વાક્ય હોય એની અંદર સાદો ભૂતકાળ મુકાય. હવે બિફોર નો આ વિરોધી શબ્દ છે આફ્ટર, એટલા માટે એનો નિયમ પણ ઉલટ-સુલટ થઈ જાય, એનો નિયમ વિરોધી બની જાય. તો એ નિયમ કેવી રીતે બને આફ્ટરમાં? આફ્ટર પહેલાનું જે વાક્ય છે એની અંદર સાદો ભૂતકાળ મુકાય, જ્યારે પાછળનું જે વાક્ય છે એની અંદર પૂર્ણ ભૂતકાળ મુકાય. બરાબર? હવે આની અંદર શું છે? બે પૂરી થયેલી ક્રિયાઓમાં, આની અંદર દરેકમાં બે બે પૂરી થયેલી ક્રિયાઓ છે. આ પણ ક્રિયા પૂરી થયેલી બતાવવામાં આવશે, આ પણ ક્રિયા બતાવવામાં આવશે પૂરી થયેલી. તો બિફોર પહેલાની જે ક્રિયા છે પહેલા પૂરી થયેલી હશે, બિફોર પછીની જે ક્રિયા છે તે પછીથી પૂરી થયેલી હશે. ઓકે, કઈ રીતે? દાખલા તરીકે એક્ઝામ્પલ જુઓ જરા. I had drunk tea before you came. તમે આવ્યા એ પહેલા જ મેં ચા પીધી હતી. તો આની અંદર બી પહેલી ક્રિયા છે. દાખલા તરીકે ગુજરાતીમાં લખી દો, તમે આવ્યા એ પહેલા મેં ચા પીધી હતી. તો આની અંદર પહેલી ક્રિયા કઈ પૂરી થઈ? બરાબર સમજજો આ વાતને, નહીંતર ઘણી બધી જગ્યાએ ભૂલો થવાના ચાન્સીસ છે. તો આની અંદર પહેલી કઈ ક્રિયા પૂરી થઈ? ચા પીવાની. બીજી કઈ ક્રિયા થઈ? એમની આપવાની. તો પહેલી પૂરી થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને પછીથી પૂરી થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ. તો જુઓ જરા, બિફોર પહેલા જે આપણે ક્રિયા બતાવી એની અંદર પૂર્ણ ભૂતકાળ, એના પછીની જે ક્રિયા આવી એના માટે સાદો ભૂતકાળ. હવે આ જ વાક્ય રચનાને આપણે આ રીતે પણ લખી શકીએ કે બિફોર યુ કેમ પછી અલ્પવિરામ I had drunk tea. તો વાક્યનો ઉલટ સુલટ જ કર્યા છે.
પણ બિફોર વાળું વાક્ય પહેલું નહીં લીધું, તે વાક્ય પૂરું થાય પછી તરત જ અલ્પ વિરામ, બે વાક્યનું છૂટા પાડવા માટે અને પછી બીજું વાક્ય રચના. ઓકે, બંનેમાંથી ગમે તે રીતે તમે લખી શકો છો. He had locked the door before he went to market. એ બજારમાં ગયો એ પહેલા એને દરવાજાને લોક માર્યું હતું. તો જુઓ જરા, બિફોર પહેલાનું વાક્ય તો પૂર્ણ ભૂતકાળ, એના પછીનું વાક્ય તો આ સાદું ભૂતકાળ. આફ્ટર વાળી વાક્ય રચના. આ ડોક્ટર એરાઇવ્ડ after the patient had died. તો આ વાક્યનો અર્થ ઘટન. પેશન્ટ મૃત્યુ પામ્યો પછી ડોક્ટર આવી પહોંચ્યા. તો જુઓ જરા, આફ્ટર વાળી વાક્ય રચના. તો આફ્ટર પહેલાનું વાક્ય છે એ સાદા ભૂતકાળનું, એના પછીનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું. તો આની અંદર પહેલી ક્રિયા કઈ પૂરી થઈ? પેશન્ટની મૃત્યુ પામવાની. એના પછીની ક્રિયા થઈ ડોક્ટરની આવી પહોંચવાની. ઓકે, બીજું વાક્ય, a thief ran away after the policeman had come. A thief ran away after the policeman had come. પોલીસના આવ્યા પછી ચોર ભાગી ગયો. બરાબર? તો પહેલી ક્રિયા થઈ પોલીસની આપવાની, પણ પોલીસની હાજરીમાં જ એ આવી, એના પછી એ છટકીને જતો રહ્યો. તો આ બીજી પૂરી થયેલી ક્રિયા છે. ઓકે, હવે આની અંદર આપણે બીજા નિયમની ચર્ચા કરવાની છે કે વેન વાળી વાક્ય રચના. વેન વાળી વાક્ય રચનાની અંદર સાદો ભૂતકાળ આપેલો હોય અને એના પછી કોઈ ઓલરેડી વાળું વાક્ય આવતું હોય તો એની અંદર પણ પૂર્ણ ભૂતકાળ મુકાય. દાખલા તરીકે, when you came I had already slept. જ્યારે તું આવ્યો હું ઓલરેડી સૂઈ ગયો હતો. તો when વાળી વાક્ય રચના જુઓ જરા, સાદો ભૂતકાળ, પાછળ ઓલરેડી વાળું વાક્ય આવે છે તો એની અંદર પૂર્ણ ભૂતકાળ. પણ એકલું આ આગળનું વાક્ય આપેલું ન હોય અને આ રીતનું એકલું વાક્ય આપ્યું હોય ઓલરેડી વાળું તો એની અંદર પૂર્ણ વર્તમાન કાળ આવે. ઓકે, when my father arrived we had already taken our meal. જ્યારે મારા પિતા આવી પહોંચ્યા અમે ઓલરેડી જમી લીધું હતું. તો when વાળી વાક્ય રચના સાદો ભૂતકાળ, પાછળથી ઓલરેડી વાળી વાક્ય રચના તો પૂર્ણ ભૂતકાળ. ઓકે,
તો આપણે ચર્ચા કરીશું પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। તો પૂર્ણ ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો નિશ્ચિત સમયે ભવિષ્યની અંદર પૂરી થવાની ક્રિયા દર્શાવવા માટે। શાના માટે વપરાય ભૈયા? તો ભવિષ્યની અંદર નિશ્ચિત સમયે કોઈ પણ ક્રિયા પૂરી થવાની હોય, નિશ્ચિત સમયે ભવિષ્યમાં પૂરી થવાની ક્રિયા દર્શાવવા માટે વપરાય। ભવિષ્યની અંદર કોઈ પણ ક્રિયા નિશ્ચિત સમયે જ પૂરી થઈ જવાની છે। દાખલા તરીકે હું આજ 7 સુધીમાં ઘરે પહોંચી ગયો હોઈશ, તો 100 સુધીમાં ઘરે પહોંચવાની ક્રિયા મારી પૂરી થઈ ગઈ હશે। એને 2021 સુધીમાં નવું ઘર ખરીદી લીધું હશે, તો 2021 સુધીમાં બી એની ઘર ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે। ઓકે, એની અંદર ક્રિયાપદનું સ્વરૂપ તો will have સાથે VPP। શું કહેવાય? will have સાથે VPP। VPP એટલે કે વર્બ પાસ્ટ પાર્ટિસિપલ। એના સમય દર્શક। હવે આના જે સમય દર્શકો છે, પૂર્ણ ભવિષ્યકાળના જે સમય દર્શકો છે, એ સાદા ભવિષ્યકાળના જેવા જ છે, એક નોર્મલ ડિફરન્ટ છે। દાખલા તરીકે સાદા ભવિષ્યકાળમાં આપણે શું મૂકતા? ટુમોરો, અને નેક્સ્ટ વાળા બધા જ શબ્દો। તો સાદા ભવિષ્યકાળ સૂચક શબ્દો કયા હતા? તો ટુમોરો અને નેક્સ્ટ વાળા બધા શબ્દો હતા। તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર કયો ડિફરન્ટ આવે છે? તો ટુમોરો ની આગળ બાય મૂકવામાં આવે, નેક્સ્ટ ની આગળ બાય મૂકવામાં આવે। બરાબર? એકલું ટુમોરો એટલે આવતીકાલે, પણ બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં। બરાબર? એ જ રીતે બાય નેક્સ્ટ સન્ડે આવતા રવિવાર સુધીમાં, બાય નેક્સ્ટ જૂન આવતા જૂન સુધીમાં। ઓકે, તો એક્ઝામ્પલ જુઓ જરા। He will have drawn this picture by tomorrow। એમને આવતીકાલ સુધીમાં આ ચિત્ર દોરી દીધું હશે। તો જુઓ જરા, ઘણા વિદ્યાર્થીઓ કોઈ ભૂલ કરે છે, એકલું ટુમોરો જોયું એટલે તરત જ સાદો ભવિષ્યકાળ મૂકી દીધો, પણ બરાબર વાક્યને ચેક કરજો। આગળ બાય આપેલું છે તો પૂર્ણ ભવિષ્યકાળ થઈ જશે। તેની અંદર જુઓ જરા, will have સાથે VPP। They will have painted this wall by next week। આવતા વીક સુધીમાં તેઓએ આ દિવાલને પેઇન્ટ કરી દીધો હશે। તો નેક્સ્ટ વાળો શબ્દ એની આગળ બાય આવેલો છે, તો will have સાથે VPP। then will have married with her by next year। આવતા વર્ષ સુધીમાં જયે એની સાથે લગ્ન કરી લીધા હશે। તો will have સાથે VPP નેક્સ્ટ વાળા શબ્દની આગળ
બાય આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ બધા વાક્ય રચનાઓ જોયા પછી મગજની અંદર કેટલાક પ્રશ્નો ઊભા થવા જોઈએ. કયા? તો આપણે અગાઉ શીખ્યા હતા કે I, we, you અને they આ ચાર કર્તાઓ સાથે have મુકાય છે. જ્યારે he, she, it એની સાથે has મુકાય છે. ઓકે, આપણા ગ્રામરની અંદર આપણે આની સિસ્ટમ ભણ્યા હતા કે I, we, you અને they આ ચાર કર્તાઓ સાથે have મૂકવામાં આવે, જ્યારે he, she અને it આ જે ત્રણ કર્તાઓ છે એની સાથે has મુકાય. ત્યારે અહીંયા જોવા જરા they શબ્દ have મૂકી, ઇટ્સ ઓકે, ઓલરાઈટ, કે તેની સાથે have વપરાય છે. પણ આ he ત્રીજો પુરુષ એકવચન છે, ત્યાં પણ મેં have વાપરેલું છે. જય ત્રીજો પુરુષ એકવચન છે, ત્યાં પણ મેં have વાપરેલું છે. તો આવું કેમ? થોડી મગજની એક્સરસાઇઝ કરાવો, થોડુંક વિચારો અને આનો જવાબ મિત્રો કોમેન્ટની અંદર અવશ્ય આપજો. ઓકે.